કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ કોર્પોરેટ એકાઉન્ટ SY BCom સેમ ફોર ઇન્ડેક્સ કંપનીઓના સંયોજનોના હિસાબો 20 ગુણનો સમ. સેકન્ડ, કંપનીઓના સમાવેશના હિસાબો 20 ગુણનો સમ. કંપનીઓની બાહ્ય પુનઃરચના 15 ગુણનો સમ. કંપનીઓનું સ્વૈચ્છિક વિસર્જન 15 ગુણનો સમ. આ એની ઇન્ડેક્સ હતી. તો બુકની અંદર આપણે બનાવવાની છે ફેરબુકનો સમ છે એ ઇન્ડેક્સ સાથે. હોમવર્કનો સમ ઇન્ડેક્સની અંદર કયા પેજ ઉપર કયો સમ છે એ કમ્પ્લીટ બુક છે એ બનાવવાની રહેશે. અનુક્રમણિકા કંપનીઓના સંયોજનોનો હિસાબ 20 ગુણનો સમ છે. કંપનીઓના સમાવેશનો હિસાબ 20 ગુણનો સમ છે. કંપનીઓનું બાહ્ય પુનઃરચનાના હિસાબો 15 ગુણનો સમ છે. કંપનીઓનું સ્વૈચ્છિક વિસર્જન 15 ગુણનો સમ છે. હાલ પરિસ્થિતિને હિસાબે 4 સમ છે એ એક્ઝામની અંદર લખવાના હોય તો 17.5 ગુણનો હોઈ શકે છે. તો આ પોઝિશન પ્રમાણે બુકની અંદર કમ્પ્લીટ છે એ ઇન્ડેક્સ સાથે અનુક્રમણિકાની પેજ સહિત લખવાનું છે. કંપનીઓના સંયોજનોનો હિસાબ ચેપ્ટર નંબર 1 આપણે શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે કંપનીઓના સંયોજનોના હિસાબો. કંપનીનું સંયોજનના હિસાબો એટલે કંપની A અને કંપની B બંને કંપની પોતાનો ચલાવે છે. કંપની A પોતાનો કંપની ચલાવે છે, કંપની B પોતાની કંપની ચલાવે છે. બંને કંપનીના ખર્ચાઓ છે એ અમુક સમયે ન પરવડે એમ હોય તો બંને કંપની મળી અને નવી કંપનીનું નામ છે એ C બનાવે એટલે બે કંપની ભેગી થાય એને કહેવાય સંયોજન. કંપની A અને કંપની B બંને કંપની ભેગી થઈ જાય અને કંપની ન્યૂ એટલે કે C નામની કંપની છે એ સ્થાપના થાય તો આને કહેવાય કંપનીના સંયોજનોના હિસાબો. એટલે ટૂંકમાં કંપની 2 ભેગી થાય અને નવી કંપની સ્ટાર્ટ થાય એને કહેવાય કંપની સંયોજનોના હિસાબો. તો આ એનો મિનિંગ છે. તો કંપની સંયોજન સમના ઉકેલ મેળવવાની રીત પહેલી છે ખરીદીનું સ્વરૂપનું સંયોજન અને વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન. આ 2 રીતના સમ પૂછાય. પરીક્ષાની અંદર સૂચન હોય ખરીદીનું સ્વરૂપ પ્રમાણે ઉકેલ મેળવો તો ખરીદીનું સ્વરૂપ પ્રમાણે સમ ગણવાનો. પરીક્ષાની અંદર વિલીનીકરણનું સ્વરૂપનું સંયોજન હોય તો બીજું નામ એનું મર્જન તરીકે ઓળખી શકાય છે. તો 2 રીતના સમ છે. એમાં આપણે જ્યારે કંપનીની ખરીદ કિંમત નક્કી કરીએ છીએ ત્યારે એમાં 2 રીત હોય છે, ચોખ્ખી મિલકતની પદ્ધતિ પ્રમાણે અને અવેજની પદ્ધતિ પ્રમાણે. તો આજે આપણે રીત નંબર 1 છે ખરીદીનું સ્વરૂપનું સંયોજનનો અભ્યાસ કરીએ છીએ. તો લખવાનું છે બુકની અંદર રીત નંબર 1 ખરીદીનું સ્વરૂપનું સંયોજન. હવે એમાં સ્ટેપ નંબર 1 છે ચોખ્ખી મિલકતની ગણતરી કરવાની છે. ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે નવી કંપનીએ નક્કી કરેલી કિંમતે મિલકત અને દેવા છે એ લઈ લેવાના છે. કે એ કંપની બંધ થઈ જાય છે તો C નામની કંપનીએ નક્કી કરેલી મિલકત અને દેવા છે એ કિંમતે લઈ લેવાનું છે. જે ન લેવાનું કીધું હોય તે નહીં લેવાનું. મિલકતો કેવી હોય તો કે જમીન હોય, મકાન હોય, પ્લાન્ટ હોય, ફર્નિચર હોય, યંત્ર હોય, લેણી હુંડી, આ બધી મિલકતો છે. દેવાઓ કેવા હોય તો કે ડીબે છે, ડીબે વ્યાજ છે, દેવી હુંડી છે, પ્રોવિડન્ટ ફંડ છે, આ બધા આવા દેવાઓ હોઈ શકે છે. અવાસ્તવિક મિલકતોની વાત કરીએ છીએ. અવાસ્તવિક મિલકતો એટલે શું છે તો કે શેર વટાવ છે, ડીબે વટાવ છે, બાંયધરી કમિશન છે, પ્રાથમિક કર છે, નનુ ખાતાની ઉધાર બાકી છે, આ બધી કહેવાય અવાસ્તવિક મિલકતો છે. અવાસ્તવિક મિલકતો છે એ નવી કંપનીની કોઈ પણ વસ્તુની આપણે બેલેન્સ શીટ બનાવી તોય ભલે, જરૂરી ગણતરીના સ્ટેપ લખી તોય ભલે, એ ક્યાંય ધ્યાનમાં લેવાની થતી જ નથી. અવાસ્તવિક મિલકતો જૂની કંપનીનું ક્યારેય કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લેવાનું થતું નથી. હવે અનામત અને પ્રચારિત ખર્ચ પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી.
જે કંપની એ છે એ બંધ થઈ જવાની હોય તો એમાં અવાસ્તવિક મિલકતો ક્યારેય કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં નહીં લેવાની. એનું અનામત, શેર પ્રીમિયમ હોય, નફા નુકસાન ખાતું હોય, જમા બાકી, અનામત હોય, શેર ડિવિડન્ડ હોય, જે હોય તે એ આપણે ક્યાંય ધ્યાનમાં લેવાનું થતું નથી. તો આ હતું સ્ટેપ નંબર 1. હવે એની નોંધ લખાવેલી છે. સરેરાશ નફાની રીતે જો ચોખ્ખી મિલકતની ગણતરીમાં પાઘડી છે એ ધ્યાનમાં લેવી, બાકી નહીં લેવાની. કે તમે જ્યારે સમ ગણો છો તો સમની અંદર જો એવો ઉકેલ હોય સરેરાશ નફાની રીતે ચોખ્ખી મિલકતની ગણતરી કરો, તો આ પાઘડી છે ને એ ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની છે. બાકી ક્યાંય પાઘડી એટલે અદૃશ્ય મિલકત છે એ ધ્યાનમાં લેવાની થતી નથી. તો ચોખ્ખી મિલકતની ગણતરીનું સૂત્ર શું છે? તો કે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવાઓ. જે સ્ટેપ નંબર 1ની અંદર કઈ મિલકતો છે, કઈ દેવાઓ છે એની બાદબાકી કરવાની રહેશે. સ્ટેપ નંબર 2 આવશે. સ્ટેપ નંબર 2 છે ખરીદ કિંમતની ગણતરી. ખરીદ કિંમતની ગણતરી કરતી વખતે એટલે કે કંપની એ અને કંપની બી બંને કંપનીની ખરીદ કિંમત છે એ નવી કંપનીનું સ્થાપન થાય છે સી, ત્યારે એને નક્કી કરેલી કિંમતે છે ને એ ખરીદી લે છે. બંને કંપનીએ નક્કી કરેલી કિંમતે નીચે મુજબના ખર્ચાઓ હોઈ શકે. ઇક્વિટી શેરના બદલામાં ઇક્વિટી શેર, કે કંપની જૂના શેર અને નવા શેર એટલે જૂના અને નવા, પ્લસ પ્રીમિયમ હોય તો પ્રીમિયમ પ્લસ કરવાનું. પેપ શેરના બદલામાં પેપ શેર, જૂના સામે નવા કેટલા છે એટલા, અને પ્રીમિયમ હોય તો પ્રીમિયમ. હવે આપણે અવેજ અને ચોખ્ખી મિલકતની વાત કરી હતી. તો કોઈ કંપની છે એ શેરને સામે શેર બદલાવે, ઇક્વિટી પેપને આરે પેપને આરે ઇક્વિટી જે રીતના બદલાવે તે પ્લસ ઘટે એ રોકડમાં નાખે, અથવા તો સૂચન હોય તો રોકડ કહે, તો આને કહેવાય રોકડી અવેજ. ખરીદ કિંમતની ગણતરીમાં રોકડ નોંધવાની હોય તો તેને કહેવાય અવેજની રીત. અહીં નોંધ લખાવી દીધી. નોંધ નંબર 2, સમ 1માં સ્પષ્ટ ન હોય તો ચોખ્ખી મિલકતની જ ખરીદ કિંમત ગણવી. કે તમે કોઈ પણ સમ ગણો છો એમાં ઉલ્લેખન નથી કે ચોખ્ખી મિલકતની રીત છે કે અવેજની રીત છે કે જે હોય તે, તો એ ચોખ્ખી મિલકતની રીતે જ આપણે ગણવાનો રહીએ. સ્ટેપ નંબર 3, પાઘડી કે મૂડી અનામતની ગણતરી આવે. પાઘડી કે મૂડી અનામતની ગણતરી આવે એ માટે સૂત્ર છે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. કે સેકન્ડ સ્ટેપમાં જે ખરીદ કિંમત હોય તે અને ફર્સ્ટ સ્ટેપની જે ચોખ્ખી મિલકત હોય તે. પછી આન્સર 2 રીતના આવે. જો પ્લસની અંદર આવશે તો તમે એમ કહેશો પાઘડી છે, ને માઇનસની અંદર આવશે તો તમે એમ કહેશો એને મૂડી અનામત કહેવાય. એમ કોઈનો પ્લસ આવે તો તમારે પાઘડી સમજવાની છે, કોઈનો માઇનસ આવે તો તમારે એને મૂડી અનામત સમજવાનું છે. 4 નંબરનું સ્ટેપ છે નવા એટલે કે બાકી રહેલા શેર છે એ બહાર પાડે ત્યારે. તો અહીંયા એની ડિટેલ છે. સમ નંબર 1માં કંપનીએ જે શેર આપેલા હોય તેમાંથી પણ ખરીદ કિંમતની સામે ચૂકવેલા શેર છે એ બાદ કરતાં મળતા શેરને નવા શેર તરીકે ઓળખાય છે. કે કંપની સી નામની સ્થાપન થાય તો એનું શેર મૂડી કેટલી છે એમાં આપણે સેકન્ડ સ્ટેપની અંદર શેરને સામે શેર બદલાવ્યા હોય, ઇક્વિટીને સામે ઇક્વિટી, પેપને સામે પેપ. એટલે કે નવી કંપનીના મુખ્ય શેર કેટલા છે, ખરીદ કિંમતની સામે કેટલા આપેલા છે શેર ઈ, અને જે બાકી વધે ને એને કહેવાય નવા. એ નવા શેરનું સૂચન હોય તો આપણે જાહેર જનતાને બહાર પાડી દેવાના છે, ન હોય તો નહીં પાડવાના. સૂચના પ્રમાણે શેરની કિંમત અને પ્લસ પ્રીમિયમ ધ્યાનમાં લેવું. કે નવા શેર બહાર પાડવા છે તો શેરની કિંમત શું રાખવી છે, પ્રીમિયમ શું રાખવી, જે સૂચન હોય સમની અંદર એનું પાલન કરવું. સ્ટેપ નંબર 5, સ્થાપના ખર્ચ. હવે સ્થાપના ખર્ચ છે એ કોક સમમાં હોય કોક સમમાં ન હોય તો આ સૂચન પ્રમાણે તમારે ધ્યાનમાં લેવું. હવાલામાં સ્થાપના ખર્ચ હોય તો ધ્યાનમાં લેવો. હવાલાની અંદર સ્થાપના ખર્ચ હોય તો તમારે ધ્યાનમાં લેવો. એક પહેલો વર્ડ સી યાદ રાખજો. બીજો રોકડ ખાતાની જમા બાજુ લખાય. ચૂકવે એટલે જાય એટલે રોકડ ખાતાની જમા બાજુ લખાય. પાકા સરવૈયામાં ઇક્વિટીને જવાબદારી બાજુ અને વધારોમાંથી બાદ થાય. પાકા સરવૈયામાં ઇક્વિટીને જવાબદારી બાજુ, અનામત અને વધારો માંથી બાદ થઈ શકે. અને અહીંયા તમારે ન લખવો હોય તો મિલકત બાજુ અવાસ્તવિક મિલકતમાંથી મિલકત તરીકે લખી શકાય છે. કે આ સ્થાપના ખર્ચ છે એ હવાલામાં હોય તો એની બેલેન્સ શીટની અંદર કેમ અસર આપવી એમ. અનામત અને વધારામાંથી બાદ કરી શકો છો. અને અહીંયા તમારે ન લખવો હોય તો મિલકત લેણા બાજુ અવાસ્તવિક મિલકત તરીકે લખી શકો છો.
સ્ટેપ નંબર 6, વિસર્જન ખર્ચ. વિસર્જન એટલે કે બે કંપની બંધ થઈ જાય છે, નવી કંપની સ્ટાર્ટ કરે છે. તો જો નવી કંપની ચૂકવી એમ હોય ને તો વિસર્જન ખર્ચ ધ્યાનમાં લેવો, અને નવી કંપની ચૂકવવા તૈયાર ન હોય તો ધ્યાનમાં લેવાનો થતો નથી. હવે નવી કંપની લઈએ ચૂકવવા તૈયાર થાય તો આપણે ધ્યાનમાં લઈશે તો એની અસર કેવી રીતે આપી શકાય. તો રોકડ ખાતું બનાવ્યું હોય ને ખાતા હોય ખતાવણી, તો રોકડ ખાતાની જમા બાજુ લખાય. સેકન્ડ તો કે મામીની ખાતાની ઉધાર બાજુ લખાય. મામીની ખાતાની એટલે કે માલ મિલકત નિકલ ખાતાની ઉધાર બાજુ લખી શકીએ છીએ. હવે આ બે અસર છે ને ખાતામાં આપી, રોકડની જમા બાજુ ને માલ મિલકત નિકલ ખાતાની ઉધાર બાજુ. તો પાકા સરવૈયામાં કઈ બાજુ દર્શાવી શકાય? પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાય. પાઘડીની અંદર સ્થાપના ખર્ચ છે એ ઉમેરો થાય છે. પાઘડીની અંદર વિસર્જન ખર્ચ છે ને એ ઉમેરો થાય છે. વિસર્જન ખર્ચ છે એ આપણે પાઘડીની અંદર ઉમેરી અને લખી શકીએ છીએ. હવે એ હતી જરૂરી ગણતરીઓ. ત્યારબાદ કંપનીને ચોપડે જરૂરી આમ નોંધ હેડિંગ લખી શકો છો. નવી કંપનીને ચોપડે જરૂરી આમ નોંધ. એમાં પહેલી નોંધ છે મિલકત અને દેવાની કિંમત નક્કી થાય ત્યારે બંને કંપની માટે, કંપની એ હોય એ, બી હોય તો બી એ. તો કે સ્વીકારેલી બધી મિલકતો ખાતે ઉધાર. પાઘડી નવી હાલની જે આવી હોય તે શોધેલી હોય 3 નંબરનું સ્ટેપ તે ખાતે ઉધાર. તે સ્વીકારેલા દેવા ખાતે જમા. જે નવું મૂડી અનામત મળ્યું હોય તો પ્લસ હોય તો પાઘડી, માઇનસ હોય તો મૂડી અનામત તે ખરીદ કિંમત ખાતે જમાય. બાબર જે લખી શકો ખરીદ કિંમતની ચૂકવણી કરવામાં આવે ત્યારે. મિલકત અને દેવા નક્કી કરેલી કિંમતે લેવામાં આવે તેવી આવી કંપની એની આમ નોંધ થાય, આવી કંપની બીની આમ નોંધ થાય. ત્યાર પછી સેકન્ડ એટલે કોમ થર્ડ ખરીદ કિંમતની ચૂકવણી કરવામાં આવે ત્યારે. અહીંયા શું જમા હતું? ખરીદ કિંમત ખાતે ઉધાર. તો ખરીદ કિંમત ખાતે ઉધાર કરવાનું અને નંબર આપણે સ્ટેપની અંદર જે લીધું હોય ને ત્યાં જમા કરવાનું. તો ઇક્વિટી શેર, પેપ શેર, બંને શેરના પ્રીમિયમ, અને રોકડ હોય તો રોકડ ને બેંક હોય તો બેંક એ જમા. તો 1 આમ નોંધ એ કંપનીની હોય તો 2 આમ નોંધ છે ને એ મિલકત અને દેવાની જ હોય બીજી નંબરની કંપની બીની. ખરીદ કિંમતની 3 આમ નોંધ છે ને એ કંપનીની હોય તો ચોથી છે ને એ બીની હોય. હવે આપણે 3 નંબરના સ્ટેપમાં પાઘડી અથવા મૂડી અનામત ગણ્યું હતું તો એ પાઘડી અહીંયા ઉધાર કરી નાખ્યું હતું. મૂડી અનામત હોય તો આપણે શું કરી દીધું હતું? જમા. હવે મૂડી અનામત માંડી વળવાની નોંધ છે. એ મૂડી અનામત માંડી અને પાઘડી બનાવી હોય ત્યારે મૂડી અનામત ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, અને પાઘડીની અંદર પ્લસ કરીએ છીએ એટલે કાઉન્સમાં લખ્યું પાઘડી ખાતે જમા. નવા શેર છે એ 4 નંબરના સ્ટેપની અંદર જે આપણે લીગલી પ્રમાણે કંપની બહાર પાડે ત્યારે બેંક ખાતે ઉધાર, તે નવા શેર ખાતે જમા જે હોય તે. સ્થાપના ખર્ચની વાત કરી હતી આપણે. તો સ્થાપના ખર્ચ આપણે નવી કંપનીએ જો હવાલામાં આપેલો હોય તો આપણે ધ્યાનમાં લઈ, બાકી ન લઈ તો સ્થાપના ખર્ચ ખાતે ઉધાર અને તે રોકડ ચૂકવાય છે એટલે રોકડ ખાતે જમા. વિસર્જન ખર્ચ જો નવી કંપની ચૂકવવા તૈયાર હોય તો આપણે આમ નોંધ કરીએ છીએ. વિસર્જન એટલે કે પાઘડી ખાતે ઉધાર ને તે રોકડ ખાતે જમા, એટલે પાઘડીની અંદર પ્લસ કરીને રોકડ ખાતાની જમા બાજુ લખીએ છીએ. તો કે એક્ઝામ આપણી પાસે શું માગી શકે છે? તો કે નવી કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું માગે છે, અને જૂની કંપનીને ચોપડે આપને આમ નોંધ માગે છે, અને નવી કંપનીને ચોપડે નવી કંપનીને ચોપડે પાકું સરવૈયું, નવી કંપનીને ચોપડે આમ નોંધ, અને જૂની કંપનીને ચોપડે ખાતા હોય. 3 વસ્તુ માગે. તો ખાતું કયું હોય? મામીની ખાતું, નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું, નવી કંપનીનું ખાતું, નવી કંપનીના ઇક્વિટી શેર મૂડીનું ખાતું, નવી કંપનીના પેપ શેર મૂડીનું ખાતું, રોકડનું ખાતું, અને સરવૈયા જેના પર ક્રોસ કરેલું હોય તેના ખાતા બનાવવા છે. નવી કંપની હાલમાં લેવા તૈયાર ન થાય ને એની ઉપર આપણે ચોકડા મારી દીધા હોય એ વતન કરવાનું. અને એક અહીંયા માગે નવી કંપની ને ચોપડે આમ નોંધ. દાખલા બહુ મોટા થાય, ધ્યાન રાખજો. 3 વસ્તુમાંથી કોઈ પણ 2 વસ્તુ માગી શકે આપને. નવી કંપનીનું પાકું સરવૈયું, નવી કંપનીને ચોપડે આમ નોંધ, જૂની કંપનીને ચોપડે ખાતા વહીમાં હાથ તો કન્ટિન્યુઅર આવે, અને પ્લસ કોઈ કંપની એમ કે મારે રોકડ નથી જોતી, રોકાણો નથી જોતા, લેણદાર નથી જોતા, તો એને ખાતા આવે. હવાલા નવીન ક્યાં આવે? તો કે ડીબેનો હવાલો આવશે. ડીબેનો હવાલો જો ડીબેના બદલામાં ડીબે આપે
ત્યારે જૂની રકમના જેટલા જ ડીબે આવે તો તે ફક્ત દર જ બદલાય અને રકમ છે એ બદલાતી નથી. કે જૂની કંપનીના ડીબેના બદલામાં નવી કંપની તેટલા જ ડીબે આપશે. 2 લાખના હશે તો 2 લાખના જ, જૂના છે 10%ના હશે, નવા છે 12%ના. તો ડીબે સામે ડીબે બદલાવે છે તો ખાલી દર બદલાય, 10ની જગ્યાએ 12 થાય, રકમની અંદર કોઈ ફેરફાર થતો નથી. ડીબેના વ્યાજનો હવાલોમાં વ્યાજ જળવાઈ રહે એવું હોય તો, ડીબેના વ્યાજનો હવાલામાં વ્યાજ જળવાઈ રહે એવું હોય તો સૂત્ર છે નવો દરના ડીબે અને ડીબેની રકમ. જૂના દરના ડીબે બરાબર ક્વેશ્ચન માર્ક્સ, જૂનો દરનો ડીબે ગુણ્યા ડીબે અને છેદની અંદર નવા ડીબેનો દરને સાદુરૂપ આપી દેવાનું. ડીબે પ્રીમિયમ હોય તો ડીબેની રકમ અને પ્લસ એની અંદર પ્રીમિયમ પ્લસ કરી નાખવાનું. એટલે આ ડીબેનો એક હવાલો નવો છે, બાકી તો એ અમુક મિલકત અને દેવામાં વધારો ઘટાડો હોય, બીજું કંઈ હોતું નથી. રીત નંબર 2 છે વિલીનીકરણનું સ્વરૂપની રીત. સ્ટેપ 1 ચોખ્ખી મિલકતની ગણતરી ખરીદી મુજબ. સ્ટેપ 2 ખરીદ કિંમતની ગણતરી ખરીદીની મુજબ. 3 પાઘડી અને મૂડી અનામતની ગણતરી જે ખરીદીના સ્વરૂપ મુજબ. નવી કંપની મૂડીની ગણતરી, સ્ટેપ બદલી જાય ચોથેથી. નવી મૂડીની ગણતરી. 5 જૂની મૂડીની ગણતરી. 6 નફો કે નુકસાન, નવી મૂડી માઇનસ જૂની મૂડી. 7 ડીબેની ગણતરી, ચોખ્ખું નફો કે નુકસાન, મૂડી માઇનસ નફો. જો નુકસાન હોય તો અનામતમાંથી ભરપાઈ થઈ શકે. કંપની જો નુકસાન કરે તો કંપનીનું અનામત છે ચોપડે, એમાં ફેરફાર કરી શકાય. સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું અનામત અને ચોખ્ખું નુકસાન છે જે હોય તે. નોંધ: કોઈપણ અનામતનો હવાલો અમુક વર્ષ સુધી જાળવી રાખવાનો હોય તો તે સંયોજન હવાલા ખાતે ઉધાર અને જે તે અનામત ખાતે જમા. કોઈપણ સમની અંદર કોઈપણ નફા નુકસાન અનામત છે, રોકાણ વધઘટ અનામત છે, એમ કીધું હોય 2 વર્ષ 3 વર્ષ સુધી જાળવી રાખો તો એની આમનો આ રીતે આપણે કરી શકીએ છીએ. નવી કંપનીને ચોપડે સંયોજન હવાલા ખાતે ઉધાર છે તે અનામત ખાતે જમા. પાકા સરવૈયામાં બંને બાજુ કંપનીના અનામતો ધ્યાનમાં લેવા. પાકું સરવૈયું બનાવો ત્યારે બંને કંપનીના અનામતો છે એ ધ્યાનમાં લેવા. જૂનાનું લેવું અને પ્લસ જે નવું આવ્યું હોય એ લેવું. ખરીદીનું સ્વરૂપ: સંયોજન હવાલા ખાતું પાકા સરવૈયામાં અને ઇક્વિટી જવાબદારી બાજુ બંને બાજુ લખી શકાય છે. આ ચેપ્ટર નંબર 1ની થિયરી છે. અને બેલેન્સ શીટનો ફોર્મેટ કેવું હોય તે એક સમ કરશું એટલે એમાં ફોર્મેટ તમને ખ્યાલ આવી જશે. આગળ કંપની ધારા 2013 મુજબ પરિશિષ્ટ 3માં પાકા સરવૈયાનો નમૂનો છે. વિગત: નોંધાયેલા નંબર, ચાલુ વર્ષ અને પાછલું વર્ષ, એની જગ્યાએ આપણે રકમ રૂપિયા લખી છે. રોમન અંક 1 છે ઇક્વિટી અને જવાબદારી. સિરિયલ નંબર, શેર હોલ્ડરોના ભંડોળ, શેર મૂડી, અનામતને વધારો, શેર વોરંટને સામે મળેલા નાણાં જે કંઈ આવતા નથી એટલે ન કરો તો ચાલે. સિરિયલ નંબર 2 છે શેર અજ્યાની નાણાં વહેંચણીના અંગે બાકી, તે કંઈ આવતો નથી, ન કરો તો હાલે, ડાયરેક્ટ 2 નંબર કરી શકો છો. બિન ચાલુ દેવા, લાંબા ગાળાના ઉછીના, જવાબદારીઓ, અન્ય લાંબા ગાળાના દેવા, લાંબા ગાળાની જોગવાઈ. 3 નંબર કરી શકો છો ચાલુ દેવા, ટૂંકા ગાળાના ઉછીના, વેપારીના દેવા અથવા ચૂકવાપાત્ર, અન્ય ચાલુ દેવા અને ટૂંકા ગાળાની જોગવાઈ. આને કહેવાય ટૂલ ઇક્વિટીને જવાબદારી. સિરિયલ નંબર રોમન અંક 2 મિલકતો, એમાં સિરિયલ નંબર 1 બિન ચાલુ મિલકતો, એમાં કાયમીનો લખો તો ચાલે, ખાલી દ્રશ્ય અને અદ્રશ્ય જ. આ ચાલુ કામ ખાતે મૂડી વિકાસ હેઠળ અનામતની કંઈ જરૂર નથી. બિન ચાલુ રોકાણો, પ્રસારિત મિલકતો, લાંબા ગાળાની લોન, ધિરાણ, અન્ય ચાલુ મિલકતો, એટલા બધા જરૂર નથી. 2 ચાલુ મિલકતો,
માલ સામગ્રી સ્ટોક, વેપારીના લેણામાં લેણદાર હોય તો લેણદાર, દેવી હુંડી હોય દેવી હુંડી, રોકડ અને રોકડ સમાન મિલકત જે હોય ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અન્ય ચાલુ મિલકત. આ પાકા સરવાયાનો ફોર્મેટ છે, એમાં આપણે જોવું એટલે ખ્યાલ આવી જશે.